चलो जो एग्जाम्पल कई रीतनो है। कोई साइकल सवार 1 किलोमीटर त्रिज्यावाळा एक वर्तुळाकार बगीचाना केंद्र ओ थी गति शरू करे छे। 1 किलोमीटर त्रिज्यावाळो वर्तुळाकार बगीचो एना केंद्र ओ उपर ऊभो हतो। बगीचाना किनारा पी सुधी पहोंचे छे। बगीचाना परिघ पर साइकल चलावता चलावता क्यूओ मार्गे केंद्र ओ पर पाछो आवे छे। शुं कहेवा मांगे छे? आकृतिमां अहींया दर्शावेलुं छे। केंद्र ओ थी गतिनी शरूआत करे। केटली किलोमीटर त्रिज्यावाळो मार्ग छे? 1 किलोमीटर। बराबर छे। आ 1 किलोमीटर तो आ पण 1 किलोमीटर थाय। ओ थी पी उपर गयो, त्यां आगळ परिघ उपर फरता फरता क्यूओ मार्गे, क्यूओ एटले आ मार्गे अहींया केंद्र उपर शुं आवे छे? पाछो आई जाय छे। અહીંથી ગતિની શરૂઆત કરે, આમ ફરીને અહીંયા ને અહીંયા પાછો આવી જાય। આ ચક્કર કાપવા એને કેટલો મિનિટ સમય લાગ્યો? 10 મિનિટનો સમય લાગ્યો। તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ। હવે ચોખ્ખું સ્થાનાંતર તો કેટલું કહેવાય? 0। કેમ? ગતિની શરૂઆત કરી હતી કેન્દ્ર ઓ થી અને પાછો પણ કેન્દ્ર ઉપર જ આવ્યો છે, તો ચોખ્ખું સ્થાનાંતર તો 0। સરેરાશ વેગ, સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, સ્થાનાંતર ભાગ્યા સમય। સ્થાનાંતર 0 છે, 0 ભાગ્યા ગમે તે એટલે 0, એટલે સરેરાશ વેગ પણ 0 થઈ ગયો। સરેરાશ ઝડપ શોધવા માટે શું શોધવું પડે? એને કાપેલું અંતર, પથ લંબાઈ શોધવી પડે। કાપેલું અંતર શોધવું પડે। કમ્પ્લીટ ખબર પડે છે? ચલો તો હવે સૌથી પહેલા આપણે પથ લંબાઈ શોધી નાખીએ। પથ લંબાઈ કેટલી? એટલે મેં કાપેલું અંતર કેટલું? પહેલાં તો ઓપી જેટલું, પછી કેટલું? આ ચાપ પીક્યુ જેટલું, ચાપ પીક્યુ જેટલું, અને વત્તા કેટલું? ઓક્યુ જેટલું। ખબર પડી જાય કઈ રીતના? ઓપી ચાપ પીક્યુ જેટલું અને આ ઓક્યુ જેટલું। હવે આને હું ત્રિજ્યાના સંદર્ભમાં આર વડે જ દર્શાવું, આર વડે, તો આ માપ તો આર, આ માપ ઓપી એટલે ત્રિજ્યાનું માપ, બરોબર છે। આ માપ એટલે કેટલું? પરિઘનો ચોથો ભાગ થાય। પરિઘનો કયો ભાગ થાય? ચોથો ભાગ। આખો પરિઘ એટલે 2πr, પણ એનો ચોથો ભાગ એટલે ભાગ્યા 4। ખબર પડી છે? પી થી ક્યુનું જે માપ છે, આ ચાપનું માપ, આખો પરિઘ હોય તો 2πr, પણ એનો ચોથો ભાગ છે એટલે ભાગ્યા 4, અને ઓક્યુ એટલે ફરીથી કેટલું? આર। ખબર પડી છે કઈ રીતના દરેકને? ચલો અહીંયા આગળ 2 વડે ભાગ ચાલશે। આ આર વત્તા આર 2r વત્તા અહીંયા કેટલા થયા? πr ભાગ્યા 2, πr ભાગ્યા 2। ચલો હવે કિંમતો મૂકો। 2 આરની કિંમત કેટલી છે? 1 કિલોમીટર। પાઈની કિંમત 3.14, આરની કિંમત 1 ભાગ્યા 2, 2 વત્તા 1.57, 3.14 ભાગ્યા 2 કરીએ એટલે 1.57, ટોટલ થશે 3.57 કિલોમીટર। આ પથ લંબાઈ થઈ। ટૂંકમાં એ અહીંયાથી જે ગતિની શરૂઆત કરી, આટલું કરીને અહીંયા પહોંચે ત્યારે એને 3.57 કિલોમીટરનું અંતર કાપ્યું। હવે સ્થાનાંતર, સ્થાનાંતર બરાબર તો કેટલું થશે? 0 કિલોમીટર। કેમ? ઓથી શરૂઆત કરી ગતિની ને ઓ ઉપર પાછો જ આવીને ઊભો છે વ્યક્તિ, તો એનું સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 0। હવે મારે શોધવાનો તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ। સરેરાશ વેગ સૂત્ર શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય, 0 ભાગ્યા 10 મિનિટ, એટલે જવાબ કેટલો થઈ જશે? 0। સ્થાનાંતર સરેરાશ વેગ કેટલો થયો? 0। સરેરાશ ઝડપ શોધવાની હતી। સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ અથવા તો કાપેલું અંતર, જે શબ્દ વાપરીએ ચાલે। પથ લંબાઈ ભાગ્યા સમય, પથ લંબાઈ છે 3.57 કિલોમીટર। હવે આ આપ્યું છે મિનિટની અંદર 10 મિનિટ। તો કિલોમીટર પ્રતિ મિનિટ ક્યારેય એકમ ન હોય, કિલોમીટર પ્રતિ અવર હોય, કિલોમીટર પ્રતિ અવર હોય। તો મિનિટને કલાકમાં ફેરવવા, નાના એકમમાંથી મોટા એકમમાં જો ભાગ્યા 60 કરવું પડે, એટલે 3.57 10 ભાગ્યા 60, આ તો હતું કિલોમીટર। આ શેમાં થઈ ગયું? અવરમાં, કારણ કે મેં કલાકમાં ફેરવા માટે 60 વડે ભાગ્યા। 0 0 ઉડી ગયા, છેદનો છેદ 6 ક્યાં જશે? અંશમાં। ટૂંકમાં 3.57 સાથે 6નો ગુણાકાર થશે। 3.57 સાથે તમે કેલ્સીની મદદથી 6નો ગુણાકાર કરશો, મળશે 21.42 કિલોમીટર પ્રતિ અવર। ફાઇનલ ખબર પડી છે કઈ રીતના એક્ઝામ્પલો થયો? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। ચલો એક્ઝામ્પલ જુઓ। એક મુસાફર એક નવા સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે। કોઈક એક વિઝિટર, મુલાકાતી ક્યાંક નવા સ્ટેશનમાં ઉતર્યો, ધારો કે અમદાવાદમાં જ ઉતર્યો કોઈક એક, બરાબર છે। સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે। સુરેખ રોડ પર તેની હોટલ કેટલા કિલોમીટર દૂર હતી? સ્ટેશનથી 10 કિલોમીટર। ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે। ટેક્સી ડ્રાઈવર આપણો અમદાવાદનો હશે, અમદાવાદનો રિક્ષાવાળો, હાથે કરીને ઓલાને ફેરવીને 23 કિલોમીટર 10 કિલોમીટર દૂર હતી એની જગ્યાએ 23 કિલોમીટર ફેરવીને પહોંચાડે। કેમ? રિક્ષાનું ભાડું વધી જાય એનું।
સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. હવે સરેરાશ ઝડપ એટલે શું? એને કાપેલું અંતર. એને અંતર તો કેટલું કાપ્યું? 23 કિલોમીટરનું. એનું સ્થાનાંતર કેટલું થયું? ભલે 10 કિલોમીટર. કેવા શું માંગે છે? અહીંયા આગળ ધારો કે સ્ટેશન, અહીંયા એની હોટલ, આ બે વચ્ચેનું અંતર હતું 10 કિલોમીટર. પણ ઓલો એને સીધા રસ્તે નહીં લઈ જતો, અહીંથી આ રસ્તે લઈ જાય, આમ કરીને અહીંયાથી આમ ફેરવીને અહીંયા લાવે પાછો. અને આ અંતર એને અંતર કાપેલું કેટલું છે? 23 કિલોમીટર કાપેલું અંતર. તો સરેરાશ ઝડપ માટે તો કાપેલું અંતર અને તે માટે લાગતો સમય. તો સરેરાશ ઝડપ એટલે શું? પથ લંબાઈ ભાગ્યા સમય ભાગ્યા સમય. પથ લંબાઈ કેટલી થઈ છે? 23 કિલોમીટર. સમય કેટલો લાગ્યો તો એના માટે? 28 મિનિટ. હવે મિનિટને આપણે કિલોમીટરમાં ફેરવવા ભાગ્યા 60 કરવું પડે. હવે એ છેદનો છેદ અને 60 વડે ભાગવું. છેદનો છેદ 60 ક્યાં જાય? અંશમાં જાય. એટલે 23 ગુણ્યા 60 છેદમાં 28. તો હવે એકમ શેમાં આવશે? કિલોમીટર પ્રતિ અવર. તમે 23 ગુણ્યા 60 કરી અને ભાગ્યા 28 કરશો એટલે જવાબ આવશે 49.28 કિલોમીટર પ્રતિ અવર. આ શું થઈ? એની સરેરાશ ઝડપ થઈ. હવે મારે સરેરાશ વેગ પણ શોધવો છે. સરેરાશ વેગ એટલે તો સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર તો કેટલું હતું? 10 કિલોમીટરનું જ હતું. એટલે 10 કિલોમીટર. સમય તો એનો એ જ લાગ્યો છે 28 મિનિટ. 28 મિનિટ. 10 ગુણ્યા 60 છેદમાં 28 કિલોમીટર પ્રતિ અવરમાં ફેરવાઈ જાય પછી જવાબ આવશે 21.42 21.42 કિલોમીટર પ્રતિ અવર. ફાઇનલ ખબર પડી છે. ક્યાંક MCQની અંદર પૂછાઈ શકે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે સ્વાધ્યાયનો 15મો અને 16મો બંને મોસ્ટ IMP એક્ઝામ્પલ શેના માટે? તમારી સ્કૂલ એક્ઝામ માટે, સાથે સાથે નીટ માટે. એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. કોઈ એક લાંબો હોલ, તમે એવું વિચારો, સીધો આમ લાંબો છે. અને એની છત એટલે કે ઉપરની જે સીલિંગ હોય એ સીલિંગ કેટલે ઊંચી છે? 25 મીટર ઊંચી છે. 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે. એટલે મેં અહીંયાથી એક 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક દડાને આમ ફેંક્યો ઉપર બાજુ. અને આમ શું થાય છે? ધારો કે આમ તમે વિચારો આ એક હોલ છે સીધો અને એની છત આટલે ઊંચે છે 25 મીટર. અહીંથી દડાને ફેંકું આમ અથડાયા વગર, એક્ઝેક્ટ અહીંયાથી અથડાયા વગર, તો એવું કહે છે કે એને સ્પર્શ કરીને જ આમ અહીંયાથી આમ પડે છે નીચે આ બાજુ. તો કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે? મહત્તમમાં મહત્તમ, વધારેમાં વધારે. એ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. હવે મને છતની ઊંચાઈ આપી છે h. હવે મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર શું છે? v0² sin² θ upon 2g. v0² sin² θ upon 2g. એના ઉપરથી પહેલાં ખૂણાની કિંમત શોધવાની કે કેટલા ખૂણે એ પદાર્થને આપણે ફેંક્યો હશે. બરોબર છે. ચલો sin² θને કરતાં બનાવું તો sin² θ બરાબર શું થશે? h ગુણ્યા 2g ભાગ્યા v0². આ 2g ગુણાકારમાં v0² સામે ભાગાકારમાં આવ્યા. કમ્પ્લીટ ખબર પડી છે. ચલો દરેકની કિંમત મૂકીએ. hની કિંમત 25, આ 2, gની કિંમત તો 9.8. v0² કેટલા વ્યક્તિ ફેંક્યો તો? 40. એટલે 40નો વર્ગ કેટલો થશે? 1600. 40નો વર્ગ 1600. તમે ગુણાકાર કરો આ 3નો, ભાગ્યા તમે 1600 કરો. ભાગ્યા કેટલા કરવાના? 1600. એટલે તમારો જવાબ આવશે 0.30625. આ શેનો જવાબ આવ્યો? sin² θનો. મારે તો ખૂણો sin θ શોધવો છે, તો બે બાજુ વર્ગમૂળ કરવું પડે. આનું તમે વર્ગમૂળ કરશો એટલે 0.5534 આવશે. 0.5534. હવે ખૂણો શોધવા માટે ઇન્વર્સ કરવો પડે. θ બરાબર sin ઇન્વર્સ 0.5534. તમે નેચરલ સાઇનની અંદર જોશો, નેચરલ સાઇન એ લોગ ટેબલની અંદર કે 0.5534 ક્યારે થાય છે? 33.6 ડિગ્રીએ થશે. એટલે θ બરાબર આવ્યું 33.6 ડિગ્રી. એનો મતલબ જ્યારે એ પદાર્થને કે દડાને 33.6ના ખૂણે ફેંકવામાં આવશે સમક્ષિતિજ સાથે આટલા વેગથી, તો આ 25 મીટરની ઊંચાઈને અથડાયા વગર નીકળી જશે ત્યાંથી. 45ના ખૂણે ફેંકીશ ને તમે જો આમ સમક્ષિતિજ, એનાથી ખાલી થોડા ખૂણે 33.6 એટલે 45 કરતાં નાનો કહેવાય, એટલા ખૂણે ફેંકીશ તો આમ અથડાયા વગર આમ જશે. પણ જો આમ 45ના ખૂણે ફેંક્યો હશે ને તો આમ અથડાશે ઉપર જઈને. એટલે આટલા ખૂણે એને ફેંકવો પડે. હવે એ વખતનું મારે સમક્ષિતિજ અંતર શોધવાનું છે. સમક્ષિતિજ અંતર એટલે અવધિ શોધવાની છે. સમક્ષિતિજ અંતર એટલે અવધિનું સૂત્ર v0² sin 2θ ભાગ્યા g. sin 2θ ભાગ્યા g આ સૂત્ર છે એનું. ચાલો v0² ની કિંમત 1600, sin 2 θની કિંમત 33.6 ડિગ્રી
જીની કિંમત 9.33.6 ગુણ્યા 2 કરો, 33 દુ 66, 37.2 થાય. કેટલા થશે? અરે 37 ક્યાં, 67.2. 1600 ગુણ્યા સાઈન 67.2 ડિગ્રી ભાગ્યા 9.8. હવે સાઈન 67.2 જોશો તમે, 67.2 જોશો સાઈનની વેલ્યુ 0.9219 આવશે. આ 1600 ગુણ્યા 0.9219 ભાગ્યા 9.8, ટોટલ જવાબ થશે 150.5 મીટર. તો કેટલે દૂર એ સમક્ષિતિ દિશામાં જશે? 150.5 મીટર દૂર. ફાઇનલ ખબર પડી છે એક્ઝામ્પલની અંદર કઈ રીતના મેઇન વસ્તુ સૂત્રો આવડતા હોવા જોઈએ. મહત્તમ ઊંચાઈનું સૂત્ર v0² sin² θ upon 2g અને અવધિનું સૂત્ર v0² sin 2θ ભાગ્યા g. v0² sin 2θ ભાગ્યા g. ચલો હવે સ્વાધ્યાયનો 16મો એક્ઝામ્પલ જોઈશું. બરોબર છે, રકમ લખી લઉં. ચલો પ્રશ્ન શું છે? ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. સમક્ષિતિ દિશામાં કેટલે ફેંકી શકે છે? 100 મીટર. આનો મતલબ શું કે અહીંથી આમ દડો લઈ આડો હાથ રાખી આમ આડો અને આમ ફેંકવાનો, આમ ઊભો કે આમ ઊંચાઈએ, આમ એવું નથી કે આમ પ્રક્ષિપ્ત ગતિ કરે એ રીતે ફેંક્યો, આમ અહીંયાથી ઊંચો, અહીંયાથી આમ સીધો ફેંક્યો અને કેટલે દૂર જાય છે દડો? 100 મીટર. વધારેમાં વધારે. હવે સમક્ષિતિ દિશાનું અંતર એટલે અવધિનું સૂત્ર કહી શકાય. તો આર મેક્સિમમ બરાબર સૂત્ર શું છે? v0² ભાગ્યા g, મહત્તમમાં મહત્તમ અવધિ. હવે આર મેક્સિમમ કેટલું આપ્યું છે? 100 મીટર. માટે v0² ભાગ્યા g બરાબર 100. કમ્પ્લીટ ખબર પડી છે આ કઈ રીતના આવે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી, હવે હું અહીંથી સીધો આમ ઉપર ફેંકું છું. પહેલાં હું અહીંથી આમ ફેંકું તો 100 મીટર સુધી ફેંકી શકું છું, એટલે મારી મહત્તમ અવધિ થઈ. આ હવે ઉપર તરફ કેટલી ઊંચાઈ ફેંક? ઉપર તરફની ઊંચાઈનું સૂત્ર h બરાબર v0² sin² θ upon 2g. v0² sin² θ upon 2g થશે આ સૂત્ર. પરંતુ હવે ઉર્ધ્વ દિશા માટે થીટા બરાબર કેટલો લેવો પડે? 90, કારણ કે ઉપર તરફ ફેંકવાનો છે. તો એનું સમક્ષિતિ દિશા સાથેનો ખૂણો કેટલો થઈ જાય? 90. ઉર્ધ્વ દિશા માટે થીટા બરાબર 90° લેતા. ચલો 90° લઈશું. હવે v0² ભાગ્યા g હજી એમને એમ રહેવા દઈએ. sin² 90° ભાગ્યા 2g. હવે sin 90 ની કિંમત 1, sin 90 ની કિંમત 1, 1 નો વર્ગ પણ 1 જ થશે. આ sin 90 નો વર્ગ કહેવાય, sin² 90 એટલે 1 નો વર્ગ 1. v0² ભાગ્યા g ની કિંમત કેટલી છે? 100. એટલે v0² ભાગ્યા g ની કિંમત 100. આ 1 નો વર્ગ અને આ ભાગ્યા 2 તો એમને એમ 1 નો વર્ગ 100 ભાગ્યા 2 50 મીટર. તો એનો મતલબ ઉપર તરફ મહત્તમમાં મહત્તમ કેટલે ફેંકી શકશે? 50 મીટર ઊંચાઈ સુધી એ ફેંકી શકશે. ફાઇનલ ખબર પડી છે એક્ઝામ્પલમાં. હવે આજના લેક્ચરમાં અહીંયા સુધીના એક્ઝામ્પલ રહેવા દઈએ છીએ. હજી થોડા એક્ઝામ્પલ બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં એ એક્ઝામ્પલ ચાલશે. બીજું 21 તારીખથી ગવર્મેન્ટના હજી જો કોઈ રૂલ્સ ન બદલાય તો 99% ક્લાસીસ ચાલુ થઈ જશે. આ તો ગવર્મેન્ટ કહેવાય, કાલે ઉઠીને બદલી નાખે નિયમ. બરોબર છે? તો 99% ક્લાસીસ ચાલુ થઈ જશે. પહેલા દિવસનો જે પણ ટાઈમ ટેબલ હશે 21 તારીખનું તમને વોટ્સઅપ દ્વારા આપણા ગ્રુપમાં જેમ આ મેસેજો આવે છે એની અંદર આપણે ફોરવર્ડ કરી દઈશું અને પછી ક્લાસની અંદરથી તમને ક્લાસમાં રેગ્યુલર ટાઈમ ટેબલ આપવામાં આવશે. કમ્પ્લીટ. બીજું દરેક જેટલા વિદ્યાર્થીઓની ફીસ હજી બાકી હોય ખાસ ભરી દેવી, કે જેથી મારે પણ આગળ શિક્ષકોને જે કેમેસ્ટ્રી બાયોલોજીના શિક્ષકને આપવાના છે એમને હું આપી શકું. દરેક વિદ્યાર્થીઓએ ખાસ પોતાની ફીસ ભરવી. આગળનું એક્ઝામ્પલ જુઓ. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. ટૂંકમાં વ્યક્તિ ક્યાં ઊભો છે? જમીનથી 490 મીટર ઊંચે ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવે જે વેગ આપ્યો છે કઈ દિશાનો છે? સમક્ષિતિજ દિશાનો. ટૂંકમાં અહીંયા ધારો કે જમીન, હું અહીંયા આગળ ઉપર ઊભો છું, પણ અહીંયાથી જે પથ્થરને ફેંકું છું કયા વેગથી ફેંકું છું? સમક્ષિતિજ દિશાના. ટૂંકમાં આમ સીધી દિશાનો વેગ. કમ્પ્લીટ ખ્યાલ આવે છે શું સમજાવવા માગું છું? ક્યાંક ઊંચાઈએ ઊભો છે વ્યક્તિ, આમ ધારો કે અહીંયા જમીન નીચે અને અહીંયા આટલા ઉપર ઊભો છે 490 મીટર. અહીંયાથી સમક્ષિતિજ દિશામાં એટલે પથ્થરને આમ ફેંકે છે સીધો અહીંયાથી. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો. હવે મેં અહીંયાથી આમ સીધો ફેંક્યો હોય તો શું સીધો જાય આમ? ક્યારેય ના. ધારો કે અહીંથી ફેંકું છું, આમને આમ જ જવાનો છે સીધો. અહીંયાથી આમ જશે પણ ધીમે ધીમે કરતાં આમ કરીને આમ અહીંયા ક્યાંક પડશે તો ખરી જમીન ઉપર અહીંયા. તો એ જમીન ઉપર કેટલા સમયમાં પડશે તે શોધો.
જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. હવે મને પથ્થરનો સમક્ષિતિજ દિશાનો વેગ આપ્યો છે v0x. પ્રારંભિક વેગને v0 કહેવાય, પણ એ સમક્ષિતિજ દિશાનો છે એટલે x અક્ષની દિશાનો. v0x કેટલો છે? 15 મીટર પ્રતિ સેકન્ડ. અને v0y કશું આપ્યો નથી તો કેટલો લેવો પડે? 0. y અક્ષની દિશાનો એનો વેગ જ નથી આપ્યો તો v0y બરાબર કેટલો? 0. હવે પથ્થર જમીન ઉપર પડશે એનો મતલબ એને y અક્ષની દિશાનું કેટલું સ્થાનાંતર કર્યું હશે? y અક્ષની દિશાનું 490 મીટર. 490 મીટર ઊંચાઈ અહીંયા ઊભો છે. ભલે અહીંથી આમ ફેંકું ને જવાનો તો આમ જ છે, પણ એને y અક્ષની દિશાનું જે સ્થાનાંતર કર્યું હશે કેટલું હશે? 490 મીટર. તો એ y બરાબર એને d વડે પણ દર્શાવે v0yt પ્લસ 1/2 ayt². y અક્ષની દિશા માટે d બરાબર v0t પ્લસ 1/2 at². એ જ સૂત્ર પણ એને આ સંદર્ભમાં લખ્યું y બરાબર v0yt પ્લસ 1/2 ayt². એ અનુસાર ચલો yની કિંમત 490, v0y તો 0 સાથે t 1/2. હવે ay પ્રવેગ તરીકે કયો પ્રવેગ હશે? g હશે 9.8 t². 2 વડે ભાગ ચલાવું તો 4.9 થાય એટલે 490 બરાબર 4.9 t². આ તો 0 જ થઈ ગયું. 4.9 t². 4.9 ભાગાકારમાં આવે તો 100 થાય. 490 ભાગ્યા 4.9 એટલે 100. 100 બરાબર t². માટે t બરાબર 10 સેકન્ડ. તો એનો મતલબ એ પથ્થર જમીન ઉપર કેટલા સમય પછી પડશે? 10 સેકન્ડ પછી પડશે. ફાઇનલ ખબર પડી છે. હવે આ તો પ્રારંભમાં એનો y અક્ષની દિશાનો વેગ 0 હતો. જે તે સમય પડશે એ વખતે તો એને વેગ હશે જમીન પર જ્યારે અથડાતો હશે એ વખતે તો એને વેગ હશે જમીન પર અથડાતી વખતે પથ્થરના વેગના ઘટકો હવે vx બરાબર તો કેટલો થાય? હંમેશા v0x જ રહે. તમે આપણે પ્રક્ષિપ્ત ગતિ શીખ જોજો તો એમાં આવું જ હતું. vx બરાબર v0x જે તે સમયનો વેગ કેટલો થશે? 15 મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે x અક્ષની દિશાનો વેગ તો કેવો હોય? અચળ. કારણ કે x અક્ષની દિશામાં કોઈ પ્રવેગ હોતો નથી. પણ y અક્ષની દિશાનો વેગ vy બરાબર v0y પ્લસ at. આ સૂત્ર અનુસાર કહીએ v0y ની કિંમત 0. એ તરીકે પ્રવેગ કયો હશે? 9.8 અને સમય t તરીકે કેટલું લેવાનું? 10. તો vy બરાબર કેટલો થશે? 98 મીટર પ્રતિ સેકન્ડ. જે તે સમય કેટલો થશે? vy બરાબર 98 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અથડાતો હશે જમીનને જે વખતે જે ક્ષણે ધારો કે મેં આમ ઊંચાઈ હતી અહીંયાથી ફેંક્યો એટલે અહીંથી આમ થઈને આમ પડે છે પ્રક્ષિપ્ત ગતિ કરીને. ફેંક્યો તો સીધો જ, પણ ક્યારેક એમને આમ સીધો ના જાય. આમ થઈને અહીંયાથી આમ પ્રક્ષિપ્ત ગતિ કરીને અહીંયા પડે. હવે જ્યારે પડે ને એટલે ધીમે ધીમે કરતાં એને y ઘટક પણ આવ્યો હોય તો y ઘટક આટલો હશે, x ઘટક આટલો. મારે તો શું શોધવાનું હતું? એનું મૂલ્ય. તો મૂલ્ય v શોધવું હોય તો અંડર રૂટમાં vx² વત્તા vy². જો આને સદિશ સ્વરૂપે લખું પહેલાં તો v સદિશ બરાબર vxi માઇનસ vyj. કેમ માઇનસ લખવું પડે? y ઘટક નીચે તરફનો હોવાનો છે. આમ જશે તો સમક્ષિતિજ દિશાનો x ઘટક તો આમનો જ હશે, આ બાજુ જાય છે. y ઘટક નીચે તરફ થશે. પણ આપણે ખાલી મૂલ્ય આ રીતે પણ શોધી શકાય. vx² એટલે 15² વત્તા 98² કરશો, બંનેનો વર્ગ કરી અને એનું વર્ગમૂળ 99.14 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ કેટલો મળશે? 99.14 મીટર પ્રતિ સેકન્ડ. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના? ચલો આગળના એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ જોઈએ એની પહેલાં આ એક એક્ઝામ્પલ જોઈ લો. એક કણ ઉગમ બિંદુ પાસેથી આટલા વેગથી ગતિ શરૂ કરીને અચળ પ્રવેગ આટલાથી ગતિ કરે છે. હવે પ્રારંભિક વેગ આપ્યો તો v0 સદિશ વડે દર્શાવ્યો, પ્રવેગ આપ્યો તો a સદિશ. તો એનું સ્થાનાંતરનું સૂત્ર શું થાય? r બરાબર v0t પ્લસ 1/2 at². એને અનુસાર આપણે r સદિશ મેળવ્યો અને એને કોની સાથે સરખાવ્યો? r સદિશનું કોમન સૂત્ર આવે xi વત્તા yj સાથે સરખાવતા એટલે આપણને સ્થાનાંતરનો x ઘટક મળ્યો હતો, y ઘટક મળ્યો હતો. x આમ આટલો હોય તો y આમ કેટલો, તે સમયે તેની ઝડપ કેટલી. બસ એવો જ એક દાખલો અત્યારે હવે ગણવાનો છે. NCERTમાં આપેલો છે પણ સેમ દાખલો. t બરાબર 0 સમય એક કણ ઉગમ બિંદુ પાસેથી આટલા વેગથી ગતિની શું કરે છે? શરૂઆત કરે છે. ટૂંકમાં આ કયો વેગ આપ્યો કહેવાય આપણને? v0 સદિશ. ત્યારબાદ xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે આટલો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે v0 સદિશ બરાબર પહેલાં આપ્યું છે 5i મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગ આપેલો છે 3i વત્તા 2j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
કણનો એક્સ યામ 84 મીટર હોય ત્યારે વાય યામ કેટલો, તે સમયે કણની ઝડપ કેટલી. સેમ એક્ઝામ્પલ જે મેં કરાયેલો છે એ જ એનસીઆરટીમાં છે. ચલો સૌથી પહેલાં તો સ્થાનાંતરનું સૂત્ર આર સદિશ બરાબર v0t પ્લસ 1/2 at², v0t પ્લસ 1/2 at². v0 ની કિંમત 5i કેપ સાથે આ t, v0 ની કિંમત 5i કેપ સાથે t 1/2. એ સદિશની કિંમત 3i કેપ પ્લસ 2j કેપ અને સાથે t². ચલો એક સ્ટેપ લખું 5ti કેપ, 5ti કેપ. અહીંયા આગળ આની સાથે 3t² અને ભાગ્યા 2i કેપ, 3t² ભાગ્યા 2i કેપ વત્તા 2t² ભાગ્યા 2 એટલે 2 ઉડી જશે અને t² જે કેપ. આનોય ગુણાકાર થાય, આનોય ગુણાકાર થાય. એક કૌંસની આગળ આપ્યું છે, એક કૌંસની પાછળ આપ્યું છે, એટલે 2t² અને ભાગ્યા 2 એટલે 2 ઉડી ગયા, t² જે કેપ. આ તો શું મળ્યું મને? સ્થાનાંતરનો સદિશ. સ્થાનાંતરનો સદિશ. જો હજી એક સ્ટેપ વધારે કહું તો આર સદિશ બરાબર i કેપ વાળું કોમન નીકળે તો 5t પ્લસ 3t² ભાગ્યા 2i કેપ વત્તા t² જે કેપ ને આર સદિશ બરાબર xi કેપ પ્લસ y જે કેપ સાથે સરખાવતા. આની સાથે સરખાવી દઈશું. આર સદિશ હતો એને આ સ્થાનાંતરનું જે મેન સૂત્ર હોય એની સાથે સરખાવતા. હવે x યામ મળશે, x બરાબર કેટલા થશે? 5t પ્લસ 3t² ભાગ્યા 2. y યામનું સૂત્ર y બરાબર t², y બરાબર t². x બરાબર થયા 5t પ્લસ 3t² ભાગ્યા 2. હવે x યામ કેટલો આપ્યો તો આપણને? 84 મીટર. તો x ની કિંમત 84 મૂકીશું અહીંયા આગળ. 5t પ્લસ 3t² ભાગ્યા 2. પહેલાં તો 2 ખાલી આટલા ભાગમાં લસા આવશે, 2 લસા લો એટલે આની સાથે 2 ગુણાશે, 10t થશે. 84 બરાબર આ બાજુ 2 લસા લીધો તો ઓલી બાજુ જે 5t હતા એની સાથે 2 ગુણા 10t અને આના ભાગાકારમાં તો હતા જ એટલે 3t² એમના એમ. 2 અહીંયા ભાગાકાર સામે જાય તો ગુણાકાર. 84 ગુણ્યા 2 કરો 168 બરાબર 10t પ્લસ 3t² પ્લસ 168. આ બાજુ આવશે તો માઇનસ 168 થશે. માટે 3t² પ્લસ 10t માઇનસ 168 બરાબર 0. ચલો દરેકને અહીંયા સુધીનો ભાગ ખબર પડી છે કઈ રીતના આવ્યો આટલો ભાગ. ફાઇનલ. હવે આને આપણે પહેલાં અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર, એના એવા બે ભાગ પાડો બાદબાકી 10 થાય, એ રીતે આનો ઉકેલ નહીં આવે. આને શું કરવું પડશે તમારે? પેલું દ્વિઘાત સમીકરણ જે આપણે ચોથું ચેપ્ટર શીખતા હતા, ચોથું ચેપ્ટર, એના બે શૂન્યો આલ્ફા બીટા, સૂત્ર શું હતું? -b ± √d અપોન 2a. -b ± √d અપોન 2a. એ રીતે જે ઉકેલતા હતા એ રીતે ઉકેલવા પડશે. એના પહેલાં એ રીતે ઉકેલતા પહેલાં એના વ્યાપક સમીકરણ સાથે સરખાવતા હતા, એટલે કે ABC શોધતા, જ્યાં a બરાબર કેટલા કહેવાય? 3, b બરાબર 10 અને c બરાબર -168. આવું કહેવાશે. આ સમીકરણમાં a બરાબર 3, b બરાબર 10 અને c બરાબર -168. હવે એના બે સહગુણકો એટલે કે t ની કિંમત કઈ આવશે? -b ± √d, પણ d નું સૂત્ર શું હતું પાછું? b² - 4ac અપોન 2a. -b ± √d, પણ d ની જગ્યાએ શું લખ્યું? b² - 4ac અપોન 2a. હવે કિંમતો મૂકો અહીંયા. આ માઇનસ b ની કિંમત તો 10 હતી એટલે +10 ± b², 10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100 -4, a ની કિંમત 3, c ની કિંમત કેટલી છે પાછી? -168 ભાગ્યા 2, a ની કિંમત 3. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના? તમે શું કરશો? આ માઇનસ માઇનસ પ્લસ 4 તરી 12, 12 નો 168 સાથે ગુણાકાર કરશો, 12 નો 168 સાથે એટલે કંઈક જવાબ આવશે. અને આ વત્તા જ થઈ ગયા છે, વત્તા 100 કરશો અને પછી એનું વર્ગમૂળ કાઢશો એટલે તમને જવાબ મળશે 46. કેટલા મળશે? 46. -10 ± 46 ભાગ્યા 6, 3 દુ 6. હવે એક વખત પ્લસ એક વખત માઇનસ કરવાનું, એક વખત પ્લસ અને એક વખત માઇનસ. -10 + 46 ભાગ્યા 6 t બરાબર, અથવા t બરાબર -10 - 46 ભાગ્યા 6, -10 + 46 એટલે 36 ભાગ્યા 6 એટલે જવાબ આવશે 6 સેકન્ડ. અહીંયા આગળ -56 ભાગ્યા 6 -9.33. સમય ક્યારે માઇનસમાં શક્ય નથી એટલે જે શક્ય
નથી. તો એનો મતલબ કયા સમયે આવું બનશે? t બરાબર 6 સેકન્ડ સમયે એનો એક્સયામ કેટલો હશે? 84. હવે મને એ વખતનો વાયયામ શોધવાનો કીધો હતો. વાયયામનું તો સૂત્ર શું હતું? y બરાબર t². y બરાબર t². 6 નો વર્ગ 36 મીટર. તો એ વખતનો વાયયામ કેટલો થશે? 36 મીટર. અહીંયા y નું સૂત્ર આપણે લખ્યું હતું, પણ અહીંયા ફરીથી લખ્યું. તો એ વખતનો વાયયામ થયો 36 મીટર. હવે મને એ પૂછ્યું છે તે સમયની તેની ઝડપ શોધો. તે સમયની તેની ઝડપ. તો હવે ફરીથી પહેલાં તો એ સ્થાનાંતરનું સૂત્ર લખી નાખીશું. આ જે સૂત્ર હતું એમાં t ની કિંમત મૂકીશું 6, એટલે આપણને એક સૂત્ર મળશે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે વેગ મળે, અને વેગનું મૂલ્ય એટલે શું થઈ કહેવાય? ઝડપ. તો એટલી પ્રોસેસ છે. ચલો, r સદિશનું સૂત્ર હતું 5t + 3t² ભાગ્યા 2 સાથે i કેપ વત્તા t² જે કેપ. આ સૂત્ર હતું. એમાં t ની કિંમત કેટલી મૂકવાની? હવે 6 મૂકો, એટલે 5 × 6 = 30 વત્તા 3 t², 6 નો વર્ગ 36 ભાગ્યા 2 i કેપ, અને આ તો 6 નો વર્ગ 36 જે કેપ. ખબર પડી છે ક્યાંથી આવ્યો આ પદ? t ની કિંમત ખાલી મૂકી, t ની કિંમત 6 મૂકી એટલે 5 × 6 = 30 થયા. t ની કિંમત 6 મૂકી એટલે 6 નો વર્ગ 36. ચલો 2 ભાગ ચલાવો અહીંયા, એટલે કેટલા થશે? 18. 18 તરી 54. ટૂંકમાં 30 વત્તા 54 i કેપ વત્તા 36 જે કેપ. 30 અને 54 84 i કેપ વત્તા 36 જે કેપ. આ શેનું સૂત્ર આવ્યું? r સદિશનું સૂત્ર આવ્યું, સ્થાનાંતરનું સૂત્ર. મારે તો શું શોધવાનું છે? વેગ શોધવાનો છે. v સદિશ બરાબર dr/dt. અરે સોરી ભૂલ થઈ ગઈ. પહેલાં વિકલન કરવું પડે અને પછી t ની કિંમત મૂકવી પડે. પહેલાં શું કરવું પડે? વિકલન, અને પછી છેલ્લે t ની કિંમત મૂકવાની હોય. આમાં ભૂલમાં t તો આ તો બંને પછી 0 થઈ જશે. આ રીતે ન થાય. અહીંયા આગળથી મારી ભૂલો થઈ ગઈ છે. આટલા ભાગને તમે કેન્સલ કરી નાખજો. બરોબર છે? અરે આ તો લખવાનું જ હતું, આનું વિકલન કરવાનું છે. v સદિશ બરાબર dr/dt. આનું વિકલન. ચલો, 5 અચળ, t નું વિકલન 1, 3/2 અચળ, t² નું વિકલન 2t સાથે i કેપ, t² નું વિકલન 2t જે કેપ. ચલો, કેટલું થશે અહીંયા આગળ? 5 × 5. આ 2 તો ઉડી ગયા, એટલે 5 વત્તા 2 ઉડી જાય તો 3t. 5 વત્તા 3t i કેપ વત્તા 2t જે કેપ. હવે t ની કિંમત કેટલી મૂકવાની? 6 સેકન્ડ. v સદિશ ક્યારે? t બરાબર 6 સેકન્ડ સમયે. t ની કિંમત 6 મૂકું, 6 તરી 18. 18 ને 5 23, એટલે 23 i કેપ. 6 દુ 12 જે કેપ. આ શું થયો? t બરાબર 6 સેકન્ડ સમયે આટલો વેગ થયો. મારે તો એનું મૂલ્ય શોધવાનું છે. v બરાબર √ x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. 23 નો વર્ગ 541 અને 12 નો વર્ગ, પછી સરવાળો કરશો એટલે 676 આવશે. શું થશે? 26 મીટર પ્રતિ સેકન્ડ. અથવા 26 એનું વર્ગમૂળ શોધશો એટલે 26ની આજુબાજુ આવશે. ફાઇનલ એક્ઝામ્પલમાં ખબર પડી છે કઈ રીતના. અહીંયા એક જગ્યાએ મારી છે જે ભૂલ થઈ ગઈ. બાકી એક્ઝામ્પલ વેગ શોધવા માટે પહેલાં તો એનું વિકલન અને પછી ટીની શું મૂકવાની? કિંમત. ફાઇનલ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 4 જુઓ. શું આપેલું છે? કોઈ કણનું સ્થાન, એટલે સ્થાન સદિશ આપેલો છે જ્યાં t સેકન્ડમાં છે, t સમય છે. કણના v ઓફ t અને a ઓફ t શોધો. પહેલાં તો સ્થાનાંતરનો સદિશ આપ્યો છે r ઓફ t બરાબર 3t i કેપ વત્તા 2t² જે કેપ વત્તા 5k કેપ. સૌથી પહેલાં શું શોધવાનું છે? વેગનો સદિશ v ઓફ t. કઈ રીતના મળે? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન dr/dt. ચલો વિકલન કરીએ. 3 અચળ t નું વિકલન 1 સાથે i કેપ. 2 અચળ t² નું વિકલન 2t સાથે જે કેપ. 5 અચળ, અચળનું વિકલન 0 સાથે k કેપ. ખબર પડી છે કઈ રીતના? 3 અચળ t નું વિકલન 1, 2 અચળ t² નું વિકલન 2t અને અચળનું વિકલન 0. એટલે ટોટલ વેગનો સદિશ શું થયો? 3i કેપ, 3 × 3 અને આ થશે 4t જે કેપ. 4t જે કેપ. આ થયો વેગનો સદિશ થયો. મને પ્રવેગ પણ શોધવાનો કીધો છે, a ઓફ t. a ઓફ t એટલે શું થાય? dvt/dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન. ચલો, આ અચળ, અચળનું વિકલન 0 સાથે i કેપ. 4 અચળ t નું વિકલન 1 સાથે જે કેપ. ટૂંકમાં ટોટલ કેટલા થશે? 4 જે કેપ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 4 જે કેપ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા લખવું હોય તો મીટર પ્રતિ સેકન્ડ લખાય. વેગ હતો.
હવે મને બીજા ભાગમાં શું કીધું છે? આ એ ભાગ થયો. બી ભાગમાં એવું કે ટી બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા, ટીની કિંમત કેટલી લેવાની? 1 લેવાની. ટી બરાબર 1 સેકન્ડ માટે આ બી ભાગ છે. વી ઓફ ટી બરાબર, પહેલું તો કેટલું હતું? 3 આઈ કેપ 4 ટી, ટીની કિંમત 1, જે કેપ ટૂંકમાં ટોટલ કેટલું થશે? 3 આઈ કેપ વત્તા 4 જે કેપ મીટર પ્રતિ સેકન્ડ. આ તો વેગનો સદિશ થયો. ટી બરાબર 1 સેકન્ડે વેગનો શું થયો? સદિશ થયો. મારે તો શું શોધવાનું છે? તેનું મૂલ્ય વી, ખાલી વી અંડર રૂટમાં એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, એટલે 9 અને 16 કેટલા થશે? 25. 25નું વર્ગમૂળ 5 મીટર પ્રતિ સેકન્ડ. આ શું થયું? ટી બરાબર 1 સેકન્ડ સમયે વેગનું મૂલ્ય થયું. હજી મારે દિશા પણ શોધવાની છે. દિશા માટે થીટા બરાબર tan ઇનવર્સ વીવાય અપોન વીએક્સ, વેગનો વાય ઘટક છેદમાં વેગનો એક્સ ઘટક. સૂત્ર તો એવું થાય વાય ભાગ્યા એક્સ, પણ વી હોવાથી વેગનો વાય ઘટક અને વેગનો એક્સ ઘટક એવું લખ્યું. tan ઇનવર્સ કેટલો છે? વીવાય 4, વીએક્સ કેટલું છે? 3, વાય ઘટક 4, વેગનો એક્સ ઘટક 3. 4 ભાગ્યા 3 1.33. 1.33 માટેની વેલ્યુ તમને યાદ રાખવાની કીધી છે આપણે. કેટલા અંશ આવશે? 53 અંશ. કેટલા આવશે? 53 અંશ. તો થીટા બરાબર થશે 53 અંશ. ફાઇનલ દરેકને ખબર પડશે એક્ઝામ્પલની અંદર કઈ રીતના આવ્યો આટલો ભાગ. ચલો આગળ ઉદાહરણ નંબર 5 જોઈએ.